નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। સુરતમાં વરસાદ અને ખાડી પૂરની સ્થિતિને લઈને બેઠક। સુરત કલેક્ટર કચેરીમાં બેઠક યોજાઈ। સુરતના પ્રભારી કનુ દેસાઈની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું છે। એમએલએ, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને પોલીસ કમિશનર સાથે બેઠકમાં મુખ્યમંત્રીના સુરત પ્રવાસ અંગે પણ ચર્ચા કરાઈ। આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરત જવાના છે। સુરતમાં પૂરથી અસરગ્રસ્ત વિસ્તારની સીએમ મુલાકાત લેવાના છે અને આ મહત્વપૂર્ણ બેઠક મળી છે કે જ્યાં સુરતમાં જે પુલનું નિર્માણ થયું છે તેને લઈને આ મહત્વપૂર્ણ બેઠક છે તે મળી છે। પૂરથી અસરગ્રસ્ત વિસ્તારની ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી મુલાકાત લેવાના છે। બેઠકમાં આ મુખ્યમંત્રીના સુરત પ્રવાસ અંગે પણ ચર્ચા થઈ। ભૂતપૂર્વ વરસાદ, મુસળધાર વરસાદ ગઈકાલે સુરત શહેરમાં પડ્યો, તેને કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયા। ઉપરાંત જે વિસ્તારો ખાડીપૂરથી અસરગ્રસ્ત છે ત્યાં ખાડીપૂરની પણ ખૂબ મોટા પ્રમાણમાં અસર જોવા મળી। આજે એની ચર્ચા માટે, વિચારણા માટે આદરણીય પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં એક આજે મિટિંગ થઈ રહી છે। એમાં વિવિધ પ્રશ્નો જે એમાંથી સમસ્યાઓ સર્જાય છે એની ચર્ચા થશે। કોંગ્રેસને પૂછવાનો કોઈ અધિકાર નથી। આ સુરત શહેરને જે પાયમાલ સુરત શહેર હતું એને ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 25 વર્ષમાં બેઠું કર્યું છે। 1968માં 2 માળની રેલ આવેલી ત્યારે કોંગ્રેસ ક્યાં ગઈ હતી? મને જવાબ આપે કોંગ્રેસવાળા। અને આટલી બધી આપત્તિ એ પણ કોંગ્રેસથી જ નથી, ત્યારે કોંગ્રેસ ક્યાં હતું? કોંગ્રેસને કે કોંગ્રેસીઓને પૂછવાનો કોઈ અધિકાર રહેતો નથી। એને શહેર માટે કે ગુજરાત માટે કે દેશ માટે કશું કર્યું જ નથી। સુરતમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો અને તેને લઈને પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે હવે સુરત ખાતે અત્યારે હાઈ લેવલ બેઠકનું આયોજન કરાયું છે। સુરત કલેક્ટર કચેરી ખાતે અત્યારે જે છે તે હાઈ લેવલનું બેઠકનું આયોજન કરાયું છે, જેમાં સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં અને મંત્રી જે છે તેઓની અધ્યક્ષતામાં અત્યારે મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, પોલીસ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારીઓ અને તમામ ધારાસભ્યો સાથે અત્યારે હાલ આ બેઠકનું આયોજન કરાયું છે, જેમાં અત્યારે તમામ જે ધારાસભ્યો જે છે જોઈ શકાય છે તે ઉપસ્થિત થઈ ચૂક્યા છે। સુરતના સાંસદ પણ ઉપસ્થિત થઈ ચૂક્યા છે। કુમારભાઈ સહિતના નેતાઓ પણ અત્યારે હાલ અહીં જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। સાહેબ, અત્યારે કયા બાબતે હાઈ લેવલ અત્યારે બેઠકનું આયોજન થયું છે, શું કારણ હોઈ શકે? પ્રભારી મંત્રી શ્રી આવ્યા છે। વરસાદને કારણે સુરત શહેર અને ગ્રામ્યમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એની સમીક્ષા બેઠક છે। આવતીકાલે મુખ્યમંત્રી પણ છે, કેટલી મહત્વની બેઠક કહી શકાય? ખૂબ ગંભીરતાથી સરકારે લીધું છે। કેટલું નુકસાન થયું છે, કેવી રીતે નુકસાન થયું છે અને શું હલ કરી શકાય એ માટે સમીક્ષાઓ થશે અને મુખ્યમંત્રી શ્રી પણ આવે છે અને એ પણ સમીક્ષા કરીને જે કંઈ પ્રજાને મદદરૂપ થવાનો પ્રયાસ સરકાર કરવાની છે। બિલકુલ, આપણી સાથે ધારાસભ્ય જોડાયા છે, તેઓની સાથે પણ વાત કરીશું। સંદીપભાઈ આપણી સાથે જોડાયા છે। સંદીપભાઈ, આવતીકાલે મુખ્યમંત્રી આવે છે, આજે આ બેઠકનું આયોજન છે, કઈ રીતે જોવાય છે? છેલ્લા 2 દિવસથી જે રીતે મુસળધાર વરસાદ વરસી રહ્યો સુરતની અંદર, એને ધ્યાનમાં રાખીને જે સુરત શહેરની સ્થિતિ જે હમણાં પૂરની છે અને ખાસ કરીને ખાડીનો જે પૂર આવવાના કારણે સુરતમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે, એને ધ્યાનમાં રાખીને આજે પ્રભારી મંત્રીશ્રી મિટિંગ બોલાવી છે અને આવતીકાલે માન્ય મુખ્યમંત્રીશ્રી પણ અહીં આવીને આ જે એની સ્થિતિ છે એની સમીક્ષા માટે આવવાના છે। આપનો વિસ્તાર જે છે એમાં પણ ઘણા એવા વિસ્તારો પ્રભાવિત થયા છે, તો એને લઈને આપની કોઈ બાબતની રજૂઆત રહે અને વાતચીત થાય? જે રીતે છેલ્લા 2 દિવસમાં 16 થી 18 ઇંચ વરસાદ પડ્યો છે અને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લામાં પણ વરસાદ જે પડ્યો છે એટલે તે જિલ્લાનું પાણી પણ ખાડીઓ દ્વારા સિટીમાં આવ્યું છે, એના કારણે આ સ્થિતિ બની છે। અને જે રીતે બંધકામો થયા છે, પાણી નિકાલ બંધ થઈ ગયો છે, એ બધી સ્થિતિ જે છે એના કારણે બનેલ છે, પરંતુ એ આજે જે મિટિંગ છે એમાં બધી વકીલ અમે રજૂઆત કરવાના છે। બિલકુલ, એટલે તમામ રજૂઆત જે છે તે આજે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રીના અધ્યક્ષતામાં જે યોજાઈ બેઠક તેમાં થવાની છે। આપણી સાથે મનુભાઈ પણ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। સાહેબ, અત્યારે આ બેઠક કેટલી મહત્વની છે? આવતીકાલે મુખ્યમંત્રી પણ આવી રહ્યા છે, એટલે સુરત શહેર માટે અતિ મહત્વની આ બેઠક છે। સુરત શહેરની અંદર ને દક્ષિણ ગુજરાતની અંદર ઠેર ઠેર બહુ વધારે પડતો વરસાદ પડ્યો છે 2 દિવસની અંદર, અને એના અનુસંધાનમાં આ બેઠક બોલાવવામાં આવી છે। આવતીકાલે મુખ્યમંત્રી બી આવી રહ્યા છે આનો જાયજો લેવા માટે, અને મને ખ્યાલ છે ત્યાં સુધી અમારા દરેક કાર્યકર્તાઓ, પોલીસની ટીમ પણ આની અંદર તૈનાત થઈ ગઈ છે, કોર્પોરેશન પણ છે,
અમુક સાધનો સંપન્ન થઈ અને સાધનોની સાથે અમે બધાને રેસ્ક્યુ બી કરે છે, ઘણા બધાના જીવ બચાયા છે. ઘણી બધી અમારી પ્રેગ્નેન્ટ મહિલાઓને પણ અમે એમના નિવાસસ્થાનેથી ઘરમાંથી બહાર કાઢીને સુરક્ષિત જગ્યા, સ્કૂલ, હોસ્પિટલ સુધી લઈ જવાના કામ બી અમારા કાર્યકર્તાઓએ કર્યા છે. બિલકુલ, એટલે ખૂબ જ મહત્વની અત્યારે આ બેઠક જે છે તે અત્યારે યોજાઈ છે. મુખ્યમંત્રી આવે તે પૂર્વેની આ બેઠક અત્યારે અહીં યોજાઈ છે અને ખૂબ જ મહત્વની બેઠક માનવામાં છે, કારણ કે જે રીતે પૂરની પરિસ્થિતિ સર્જાઈ અને આ પૂરની પરિસ્થિતિ ને હવે સમીક્ષા કરવામાં આવી રહી છે, ત્યારે આ સમીક્ષા બેઠક અત્યારે સુરત કલેક્ટર કચેરી ખાતે યોજાઈ રહી છે. પ્રભારી મંત્રી જે છે તેમની અધ્યક્ષતામાં યોજાઈ છે અને આ બેઠકમાં તમામ જે નેતાઓ, પદાધિકારીઓ જે છે તે ઉપસ્થિત રહ્યા છે અને તેઓની વચ્ચે અત્યારે આ કામગીરી હાલ સમીક્ષા કરવામાં આવશે. પૂર કઈ રીતે આવ્યું, પૂરને લઈને ત્યાર પછી કઈ રીતની કામગીરી થઈ છે અને આવનાર સમયમાં આમાં કઈ રીતની સરળીકરણ કરી શકાય કે તેની પાછળના કારણો જાણી શકાય તે માટેની આ તાબડતોબ હાઈ લેવલ બેઠક અત્યારે થઈ છે અને આ જ પ્રકારની બેઠક હવે આવતીકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પણ યોજાવા જઈ રહી છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.